ડોગેશભાઈ મારે સામું જો ને કે પેલા જન્મમાં મારા ભાઈબંધ છે. આજે થવાના પૂરું વેલો જાગીને બેહી ગયો ચૂલો હરગવા માટે. પછી બાકસમાં જોઈ એક દિવાળી નથી. પછી ફટાફટ બીજી બાકસ લઈને આવીને ચૂલો હરગાઈને બેહી ગયો તાપવા માટે. પછી તો ઘરે ખાઈ પીને રોડ ઉપર આવીને ઉભા રહી ગયો, કારણ કે આજ તમારે ભાઈ જવાનું તો કોલેજ. પછી તો બસ આવીને ફટાફટ બેસી ગયો બસમાં. પણ તમે વિડીયો લાઈક કરી નાખજો. હવે આપણું સ્ટેશન આવતું રહ્યું એટલે હર એકદમ હેઠા ઉતરી જાય. પછી તો આગળ જતા ડોગેશભાઈ ભેગા થઈ જાય. મારે સામું જોતા નહીં કે પેલા જન્મમાં અમારા ભાઈબંધ છે. એ તો મને ઓળખી ગયો પણ હું ઓળખી ગયો કોલેજ બજાયેલા જ આવી. ફાઇનલી તમારા ભાઈ કોલેજમાં લઈ લીધી એન્ટ્રી, પણ આજુબાજુ જોઈ લો કોઈ મને જોતું તો નથી ને. પછી તો આવીને આવતો રહ્યો રૂમમાં સીધો. પછી તો લેક્ચર પૂરો થઈ ગયો. ના ભાઈબંધે કીધું બધાને કહી દે વિડીયો લાઈક કરો ને કાંઈ કોઈ લાઈક નહીં કરે, એટલે ભાઈબંધે કહી દીધું. પછી તો બધા લેક્ચર પૂરા થઈ ગયા. એક બીજા ભાઈબંધને ગોતી લીધો ને કહી દીધું હાલ મને બસ સ્ટેશન બાજુ મેલો. એટલે ભાઈબંધ કે હાલ મેલી જો, બીજું હું તો મફતિયા ગોતી જ લઉં. પછી તો મફતિયા મોટરસાઇકલમાં બેસી ગયો ને તમારા ભાઈ પગી ગયો બસ સ્ટેશન મૂકીને ભાઈબંધ વી ગયો. પછી તો બસ આવી ફટાફટ બસમાં બેસી ગયો. આ બે ભાઈબંધ રાત પહેરી દાડિયા જતા લાગે જો હુઈ ગયા. દરરોજ બસમાં હુઈ જાય. પણ હવે આપણું સ્ટેશન આવી ગયું એટલે આપણે હરેકદમ હેઠા ઉતરી જાય. બસમાં હેઠો ઉતરી ભેગો મને વાહન મળી ગયું. જોઈ લે બેસી ગયો રિક્ષામાં. વાડીએ પગીને પેલા તો ટી શર્ટ કાઢી લઈને પહેરી લીધો આ શર્ટ, કારણ કે મને ટી શર્ટમાં બહુ મજા ન આવે. સાકરોટ લખાઈને ધરાણો ને ભાઈને કીધું લે થોડા ખોખા શેક ને દાતરી ભરીને આપી દીધા. પછી તો હું માર ભાઈ ટ્રેક્ટર નીકળી ગયા આપણે ખેતરમાં. ટ્રેક્ટર હાકોન કરી દીધું, ચાલુ બધું જીરું પાડી દીધું, કારણ કે આપણે ખેતરમાં એટલામાં જીરું ગયું, બાકી બધી ટાકાડી છે. એટલે હાથ લગન બધું જીરું પાડી દઈને હવે મળશું કાલે નવા વ્લોગમાં. બાકી તમારે આપણે ફૂલ વ્લોગ જોઈએ તો આ યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો જાઓ જોતા ફૂલ વ્લોગ. બાકી મળશું કાલે નવા વ્લોગમાં.